વડોદરામાં સિટી બસનો સયાજીગંજ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો છે। ડ્રાઈવરને ચાલુ બસે ખેંચાવતા અકસ્માત સર્જાયો। મુસાફરો ભરેલી બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ રસ્તા પરથી પસાર થતા અને રોડ પર ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। અકસ્માતમાં એક યુવતીને ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે, તો બસ ચાલકને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે। 60 વર્ષીય ડ્રાઈવર 8 મુસાફરો ભરેલી બસ લઈને નીકળ્યા હતા। યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બસ સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા। બસના કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો વડોદરાની આ ઘટના છે, જેમાં એસટી બસના જે ચાલક છે, જે ડ્રાઈવર છે, તેમને અચાનક ખેંચ આવી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ છે અને જે બસ ચાલક છે તેમને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। આસપાસ જે લોકો ઉભા હતા, યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ હતા, તેઓ સૌ લોકો મળી આ જે બસમાં સવાર લોકો છે તેમને બહાર કાઢ્યા હતા। આ બેકાબુ થયેલી સિટી બસના કારણે ક્યાંક અકસ્માતની ઘટના અને ડ્રાઈવરને અચાનક ખેંચ આવી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયા હતા, જો કે આસપાસના લોકો દોડી આવ્યા અને ડ્રાઈવરને પણ બચાવ્યા। વાત અન્ય સમાચારોની। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા છે। આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેશે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાન વધશે। રાજ્યના કેટલાક અમુક વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થશે। નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में जो मिनिमम टेम्परेचर पिछले 24 घंटा में रिकॉर्ड हुआ है, वो अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस और गांधीनगर में 12.6 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है। और हम मिनिमम टेम्परेचर की बात करेंगे जहाँ पर पूरे गुजरात रीजन पे जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है, वो है नलिया 10.8 डिग्री सेल्सियस। तो सूरत सहित दक्षिण गुजरातમાં ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઊભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે। કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં અને ચીકુના પાકને પણ નુકસાનની શક્યતાઓ છે। કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે, સાથે ઘઉં પકવતા ખેડૂતોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો હાલ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ઊભા પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે। કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસ છવાયું છે ને જેના કારણે જે ઊભા પાકો છે તેમાં નુકસાન જઈ શકે તેવી શક્યતાઓ છે। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે, અને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે, એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે। તો સુરત જિલ્લામાં ગાઢ ધુમ્મસ, અનેક વિસ્તારોમાં ધુમ્મસ છવાયું છે। ગાઢ ધુમ્મસના પગલે ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। હાઈવે પર ગાઢ ધુમ્મસના પગલે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે। તો ગાઢ ધુમ્મસના પગલે કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો સુરત જિલ્લામાં ધુમ્મસ છવાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે નવો વળાંક। જૂતું ફેંકનારના ગોળ જવાબથી ગરમાવો આવ્યો છે। જૂતું ફેંકનાર યુવકનું ફરી નવું નિવેદન સામે આવ્યું। યુવકે આપ નેતા પિયુષ પરમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે। પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હોવાનો દાવો આ યુવક અત્યારે કરી રહ્યો છે અને હવે જ્યારે ભરી સભામાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જ્યારે જૂતું ફેંક્યું હતું, ત્યારે ઇટાલિયા ખુદ ક્ષણવારમાં જ બોલ્યા હતા કે નબળો માણસ મોકલ્યો, ફેલ ગયો। એટલે આપના નેતા ઇટાલિયાને કેમ ખબર પડી કે કોઈએ મોકલ્યો જ હતો? શું ઇટાલિયા એમ નહોતા કહી શકતા કે જૂતું ફેંકનાર યુવકને શું વાંધો પડ્યો? કેમ સભામાં યુવકે આવું વર્તન કર્યું?
એવો તો શું મેં ગુનો કરી નાખ્યો કે સભામાં એક ધારાસભ્ય પર જૂતું ફેંકવું પડ્યું? એમ કેમ ન કહ્યું? કેમ એ જ ઝાટકે કહી દીધું કે નબળો માણસ મોકલ્યો, ફેલ ગયો? ફરી ઇટાલિયાએ માહોલ તો એવું બનાવી દીધો છે જાણે કંઈ જ થયું જ ન હોય. બેસી જાઓ, આવું તો થયા કરે. વળી તેવું પણ કહી દીધું. એટલું જ નહીં, તમને ઝટકો તો ત્યારે લાગશે કે સભામાં જૂતું ફેંકનારે દાવો કર્યો કે આપ નેતા પિયુષ પરમારના કહેવાથી જૂતું ફેંક્યું હતું. તેમણે તો એવો પણ દાવો કર્યો કે ગોપાલભાઈને તું ચંપલ માર એટલે ગોપાલભાઈ થોડાક આગળ આવે એટલે હવે અગાઉ અન્ય લોકોના નામ લીધા હતા. આ ગોળ ગોળ જવાબથી ચિત્ર સ્પષ્ટ થતું નથી. ત્યારે હાલ તો પોલીસ દ્વારા નિવેદનની સત્યતા અંગે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. પણ મને એ નથી સમજાતું. આને શું થઈ ગયું? અત્યાર સુધી કમ્પ્લેટ બેઠો તો રૂડો રૂપાળો, ઘડીકમાં ક્યાં અવતાર આવ્યો? આમ થાય જોવો. હજુ તું બોલી રહ્યો છું, તૈયાર રહેજો. ત્યાં કરી બેજા આવું તો બધું દરેક સભામાં હાલે છે. બોલો લ્યો. ફેર ગયું, નબળો માણા મોકલ્યો. હાવાને હું મોકલવાના હોય. ભંડુરી રામજીભાઈ ભકાભાઈ, એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા. એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના. કચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ, એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યો આગળ. મને કે આ પી જાવ કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું. એને મેં મકાનની ને બધીને જાહેરાત કરી હતી કે મારું મકાન નથી, ઘરનું ભાડે રહું છું. કોઈએ મારું ધ્યાન ના દીધું. ત્યારબાદ કે મને આવી કહાની કરતા હતા, ત્યારબાદ મને થોડો ગુસ્સો આવી ગયો એટલે મેં ચંપલનો ઘા કરી લીધો છે. ત્યારબાદ હું ઘરે વહી ગયો. અડધી રાત મને રાખ્યો છે જેલમાં. ત્યારબાદ હું ઘરે વહી ગયો. ઘરેથી થોડોક અહીંયા સવારમાં ત્યાં ભંડુરીમાં હતો ગામમાં, મને થોડીક મારકૂટ કરી લીધી ગામના 3 વ્યક્તિએ. ત્યારબાદ હું અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યો તો કોઈએ ફરિયાદ મારી લીધી નહીં. આ મને કરાવનાર મારા પિયુષભાઈએ મને કહેવા પ્રમાણે મેં કીધું છે કે ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ